હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી એકમ કસોટી બેટા આવી રહી છે અને તમારા માટે આજે હું લઈને આવી છું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જે દર વખતે આપણે લઈને આવીએ છીએ. તો વિભાગ એ ની વાત કરીએ, બરાબર છે? ચલો આપણે અહીંયાથી પેન લઈ લઈશું. વિભાગ એ ની અંદર તમને ટોટલ 20 એમસીક્યુ છે, જેમાંથી 5 તમને પૂછાશે. પહેલો ક્વેશ્ચન, મોનાસ્ક પુર્પુરિયસ ઈસ્ટ માંથી કયા દ્રવ્યનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન કરવામાં આવે છે? સાયક્લોસ્પોરિન એ, પેનિસિલિન, સ્ટેટિન્સ કે લેક્ટિક એસિડ? જો બેટા આ જે ક્વેશ્ચન છે ને એ આપણે ટેબલ દ્વારા સમજેલો છે, બરાબર છે? તો આઈ થિંક તમને આવડતો હશે. ક્વેશ્ચન નંબર 2, વાહકનો કયો ભાગ જોડાયેલા ડીએનએ ની નકલની સંખ્યાના નિયંત્રણ માટે જવાબદાર છે? સ્વયંજનન ઉત્પત્તિ, પસંદગીમાન રેખક, ઓળખ જગ્યા કે ડી? બી અને સી બંને. ક્વેશ્ચન નંબર 3, આરએનએ અંતઃક્ષેપ દ્વારા ખાલી જગ્યાનું ભાષાંતર અટકાવવામાં આવે છે. ટીઆરએનએ, એમઆરએનએ, આરઆરએનએ કે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ? શું જવાબ આવશે? ઓબ્વિયસલી ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. ક્વેશ્ચન નંબર 4, ઇન્સ્યુલિનની બે પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે કયા બંધથી જોડાયેલું હોય છે? ઓબ્વિયસલી ડાયસલ્ફાઇડ બંધ. ક્વેશ્ચન નંબર 5, સામાન્યતઃ તે મૂળના નિવસન તંત્રમાં જોવા મળતી ફૂગ છે? એસ્પરજીલસ નાઇજર, ટ્રાઇકોડર્મા, પેનિસિલિયમ નોટેટમ, સેકેરોમાઇસિસ? આ વસ્તુ આપણે વન શોટમાં પણ ભણેલા છીએ, સાથે સાથે ડિટેલમાં પણ ભણ્યા છીએ ટ્રાઇકોડર્મા. ક્વેશ્ચન નંબર 6, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયા પ્રકારના ઉત્સેચક છે? પ્રોટીએઝ, એમાઇલેઝ, લાઇપેઝ કે ન્યુક્લિયેઝ? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. આના ઉપરથી તમને આન્સર મળી જશે. BT20 કીટકના શરીરના કયા ભાગ ઉપર અસર કરે છે? કોલોનના અધિચ્છદીય કોષો, કોલોનના મધ્યસ્તરના કોષો, મધ્યાંતરના અધિચ્છદીય કોષો કે મધ્યાંતરના મધ્યસ્તરના કોષો? વસ્તુ ડિટેલમાં પણ ભણેલા છીએ. ક્વેશ્ચન નંબર 8, દૂધમાંથી દહીં બનાવતા તેના પૌષ્ટિકતામાં થતો વધારો કોનો પ્રમાણ વધારવાથી થાય છે? વિટામિન એ, વિટામિન કે, વિટામિન B12 કે વિટામિન ડી? બરાબર છે. ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી કઈ પેલિન્ડ્રોમિક શૃંખલા છે? પેલિન્ડ્રોમિક મતલબ મલયાલમ, કનક, સરસ, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં ભણ્યા છીએ, બરાબર? આગળ અને પાછળ બંને જગ્યાએથી સેમ વંચાતું હોય. તો CTT આમાંથી તમારે આપવાનો છે આન્સર, બરાબર છે? તમારા આ ક્વેશ્ચનની અંદર જનરલી તમે જેવા પણ ક્વેશ્ચનો સોલ્વ કર્યા છે ને એની અંદર તમને 2 શૃંખલા આપેલી હોય. આની એક્ઝેક્ટ નીચે અહીંયા બીજી શૃંખલા પણ આપેલી હોય, પરંતુ અહીંયા આપણને એક જ શૃંખલા આપેલી છે. તો આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવો? તો લખવાનું થશે બેટા કે તમે આઈ થિંક જોતા જ આપણને ખ્યાલ આવી જશે કયો જવાબ આવે છે, બરાબર છે? ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 10, પારજનીનિક ગાય રોઝીના 1 લીટર દૂધમાં કેટલું પ્રોટીન જોવા મળે છે? 1.4 ગ્રામ, 2.4 ગ્રામ, 5.7 ગ્રામ કે 27 ગ્રામ? 11મો ક્વેશ્ચન, નીચેના વિધાનમાંથી કયા સાચા અને કયા ખોટા છે? રિસ્ટ્રિક્શન ન્યુક્લિયેઝ ડીએનએ ને નિશ્ચિત જગ્યાએથી તોડે છે. લિગેઝ ડીએનએ ના ટુકડાને જોડે છે. ડીએનએ પોલિમરેઝ ડીએનએ ટુકડાનું અલગીકરણ કરે છે. શું કીધું છે? કયા સાચા છે અને કયા ખોટા છે? તો ઓબ્વિયસલી તમને આવડતો હશે ક્વેશ્ચન, બરાબર છે? ચલો ક્વેશ્ચન નંબર 12, વિધાન એ, ફ્લોક્સના સજીવો પાણીમાંના અકાર્બનિક દ્રવ્યો વાપરે છે. વિધાન આર, ઇન્ફ્લુઅન્સમાં ક્રમશઃ બીઓડી ઘટે છે. ક્લિયર? એના પછી છાલન એટલે શું? ડીએનએ ને કોષ કેન્દ્રમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા, ડીએનએ ના ટુકડા કરવાની પ્રક્રિયા, ડીએનએ ના ટુકડાઓને એગેરોઝ જેલમાંથી છૂટા પાડવાની પ્રક્રિયા? બરાબર છે? જવાબ સી આવશે. 14મો ક્વેશ્ચન, કયા બેક્ટેરિયામાંથી ટેગ પોલિમરેઝ મેળવવામાં આવે છે? થર્મર, ફિલિફોર્મિસ, થ્રોબેસિલસ, ફેરોક્સિડન્સ, થર્મસ એક્વેટિક્સ કે સ્યુડોમોનાસ પ્યુડિટા? ક્વેશ્ચન નંબર 15, ભારતમાં કઈ સંસ્થાના પ્રયાસથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી? બરાબર છે? આ આપણને આવડતો હશે જવાબ. ક્વેશ્ચન નંબર 16, એફિડના ત્રાસથી છુટકારો આપતું લાભદાયક કીટક? લેડીબર્ગ. ક્વેશ્ચન નંબર 17, દક્ષિણ ભારતનું પ્રણાલીગત ટોડી પીણું ખાલી જગ્યાના રસના આથવણ પામના રસના આથવણથી બનાવાય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે શું? જનીનોનું સ્થળાંતર, જનીનોનું ક્લોનિંગ, નિપજોનું નિર્માણ કે નિપજોનું અલગીકરણ અને શુદ્ધિકરણ? જવાબ શું આવે? ડી.
ક્વેશ્ચન નંબર 19 પીસીઆર ની કઈ અવસ્થામાં પ્રાઇમર ટેમ્પલેટ શૃંખલા સાથે જોડાય છે? પ્રાઇમર છે એ ટેમ્પલેટ શૃંખલા સાથે જોડાય એ અવસ્થા કઈ છે? તાપમાનનું શીતન, વિનૈસર્ગીકરણ, વિસ્તૃતીકરણ કે સેન્ટ્રીફ્યુગેશન? બરાબર છે. ક્વેશ્ચન નંબર 20 વિધાન એ સામાન્ય ઇકોલાઈ પ્રતિજૈવિક દ્રવ્યનું અવરોધન કરતા નથી. વિધાન બી ટેટ્રાસાયક્લિન એ ઇકોલાઈ માટે પસંદગીમાન રેખક નથી. ક્લિયર? તો અહીં આપણા મોસ્ટ આઈએમપી 20 ક્વેશ્ચનો કમ્પ્લીટ થાય છે. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછી શકે, તો દરેક ક્વેશ્ચન તમારે ક્લિયરલી કરીને જવાના રહેશે. સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે પણ શેર કરી દો અત્યારે જ, જેથી કરીને આ દરેક આઈએમપી ક્વેશ્ચન તમારા ફ્રેન્ડને પણ મળી રહે. બરાબર છે. હવે જો ફ્રેન્ડને મળે થોડીક હેલ્પ થાય, બરાબર, એમની, અને હેલ્પ થાય ને તો થોડી ઘણી તમને દુઆઓ મળે. બરાબર છે. તો એટલા માટે શેર કરી દેજો. હવે વાત કરીએ વિભાગ બી માં, કે જેમાં 2 માર્ક્સના સવાલો પૂછાય છે. પહેલો ક્વેશ્ચન, જૈવિક ખાતર તરીકે ગ્લોમસ પ્રજાતિની ફૂગ સાયનોબેક્ટેરિયાની ઉપયોગિતા સમજાવો. આપણે વન શોટમાં ભણ્યા. ક્વેશ્ચન 2 લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટની નામ નિર્દેશિત યુક્ત આકૃતિ. જો બેટા અહીંયા ખાલી નામ નિર્દેશન યુક્ત આકૃતિ જ દોરવાની છે, લખાણ નથી લખવાનું. આ ક્વેશ્ચન પૂછાય તો મજા આવી જાય. બરાબર છે. ક્વેશ્ચન નંબર 3 ટૂંક નોંધ લખો આથવણ યુક્ત પીણા. બરાબર છે. ક્વેશ્ચન નંબર 4 સૌપ્રથમ જો આમાં ક્વેશ્ચન નંબર 3 માં આથવણ માટે થોડી ઘણી આથવણ કારકોની જે આપણે વ્યાખ્યા સમજ્યા છે એ પણ લખવાની થશે. સાથે સાથે નિસ્યંદન અને અનિસ્યંદિત પ્રક્રિયાઓ જે છે એના પણ તમારે એક્ઝામ્પલ લખવાના થશે. ક્વેશ્ચન નંબર 4 સૌપ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિકના સંશોધન વિશે ટૂંકમાં લખો. એન્ટીબાયોટિક પ્રથમ કઈ હતી? પેનિસિલિન, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેઇન. બરાબર છે. આ બધા વિશે લખવાનું થશે. ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ઘરગથ્થુમાં દહીં છે. બરાબર છે. આ બધી વસ્તુ લખવાની. પછી આપણે ઢોસા ઇડલી વિશે વાત કરેલી, બ્રેડ વિશે વાત કરી દીધી અને 4 ઉદાહરણ આપવાના છે. ક્વેશ્ચન નંબર 6 જનીન પરિવર્તિત સજીવો એટલે શું? જીએમઓ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. આની વ્યાખ્યા લખવાની. જનીન પરિવર્તિત સજીવના નિર્માણના મૂળભૂત 3 ચરણો જણાવો. જે આપણે વન શોટમાં પણ ભણેલા છે, ડિટેલમાં પણ ભણેલા છે. ક્વેશ્ચન નંબર 7 આધુનિક બાયોટેકનોલોજીના વિકાસમાં પાયારૂપ મુખ્ય 2 તકનીકોની માહિતી આપો. મતલબ કે આધુનિક બાયોટેકનોલોજીની અંદર આપણે જે 2 પદ્ધતિઓ જોઈ ને એના વિશે ડિટેલમાં લખવાનું છે. પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણમાં સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરના કાર્યની સમજૂતી આપો. આના માટે આપણે આખી વસ્તુ આકૃતિ દ્વારા સમજેલી છે. બરાબર છે. સાલ્મોનેલા ટાઇફિમુરિયમ છે, ઇકોલાઈ છે, એની અંદર આપણે સૌપ્રથમ આરડીએનએ દાખલ કરેલું. પછી છે 9મો ક્વેશ્ચન જનીન દ્રવ્યના અલગીકરણના સોપાનો જણાવો. ક્વેશ્ચન નંબર 10 અનુપ્રવાહિત પ્રક્રિયા સમજાવો. ક્વેશ્ચન નંબર 11 જીએમ વનસ્પતિના લાભદાયી ઉપયોગો આપણે સ્લાઇડની અંદર લખેલા છે. બરાબર છે. ક્વેશ્ચન નંબર 12 પારજનીનિક પ્રાણીઓ એટલે શું? રસી સુધારણાના સંદર્ભમાં તેનો ઉપયોગ સમજાવો. જૈવ તસ્કરી. બરાબર છે. ક્વેશ્ચન નંબર 14 શા માટે ભારત સરકારે જીઈએસી સંગઠનની સ્થાપના કરી અને નૈતિક પ્રશ્નોના સંદર્ભમાં સમજાવો. ક્વેશ્ચન નંબર 15 અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પ જણાવો. કયો વિકલ્પ શ્રેષ્ઠ છે તે કારણ આપી સમજાવો. તો અહીંયા આપણા વિભાગ બી કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ વિભાગ સી. જો બેટા કંઈ પણ ક્વેરી હોય ને તો અહીંયા નંબર છે 9510871590. ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા આપણે 3 માર્ક્સના સવાલ તરફ આગળ વધીએ. રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા. રસાયણો ભણ્યા છીએ, ઉત્સેચકો ભણ્યા છીએ, જૈવ સક્રિય અણુઓ પણ સાયક્લોસ્પોરિન એ, બરાબર છે, સ્ટેટિન્સ એ બધું જોયું. ઉત્સેચકમાં આપણે લાઇપેઝ, બરાબર, આ બધી વસ્તુ ભણેલા છીએ. ક્વેશ્ચન નંબર 2 જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોની ઉપયોગિતા યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. જૈવિક નિયંત્રક. ક્વેશ્ચન નંબર 3 જૈવિક નિયંત્રણમાં બીટી કપાસ. ક્વેશ્ચન નંબર 3 બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. આકૃતિ જરૂરી નથી. ક્વેશ્ચન નંબર 4 જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા ડીએનએ ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ સમજાવો, પરંતુ આકૃતિ જરૂરી નથી. ક્વેશ્ચન નંબર 5 પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ માટે સક્ષમ યજમાન તૈયાર કરવાની વિવિધ પદ્ધતિઓ વર્ણવો. સક્ષમ યજમાન માટે આપણે ટંગસ્ટનનો ઉપયોગ કરતા હતા. જૈવ સ્ફોટક એટલે કે અંતઃક્ષેપક કહેતા હતા.
પછી રોગકારક સજીવનો ઉપયોગ કરતા આ 3 પદ્ધતિ લખવાની થશે. જૈવ ભઠ્ઠી બાયોરિએક્ટરની રચના અને કાર્ય પદ્ધતિ વર્ણવો, પરંતુ આકૃતિ દોરવાની નથી. જો બેટા જેટલી વસ્તુ માંગી છે ને એટલી જ વસ્તુ લખવાની છે. આકૃતિ ના પાડી છે તો આપણે દોઢું થઈને આકૃતિ દોરવાની નથી. બરાબર છે, ટાઈમ વેસ્ટ બિલકુલ કરવાનો નથી. ક્વેશ્ચન નંબર 7 આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો. ક્વેશ્ચન નંબર 8 ઇન્સ્યુલિનની રચના સમજાવો. આરડીએનએ ટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ સમજાવો. ઇન્સ્યુલિનની રચનામાં આપણે ભણ્યા છીએ ને કે 2 પેપ્ટાઇડ શૃંખલા હોય, શૃંખલા એ અને શૃંખલા બી, કે જે બંનેની વચ્ચે ડાઇસલ્ફાઇડ બંધનું નિર્માણ થાય અને ઇન્સ્યુલિનનું નિર્માણ થશે. બરાબર છે. ચલો ક્વેશ્ચન નંબર 9 જનીન થેરાપી એટલે શું? એડીએની ઉણપ, એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપના ઉદાહરણ દ્વારા સમજાવો. ક્વેશ્ચન નંબર 10 રોગનું પ્રારંભિક નિદાન કરવા માટેની આણ્વીય પદ્ધતિઓ પીસીઆર છે, એલિઝા છે, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે. આ 3 ટેકનોલોજી છે જે આણ્વીય નિદાન પદ્ધતિઓ છે. બરાબર છે. તો આ ત્રણેય વિશે તમારે ડિટેલમાં લખવાનું થશે. વિભાગ ડી ની અંદર 5 સવાલ છે, તો 5 માંથી કોઈ પણ એક સવાલ તમને પૂછી શકે છે અને દરેક ક્વેશ્ચનનો 5 ગુણ. ક્વેશ્ચન નંબર 1 સુએજ ટ્રીટમેન્ટ પ્રક્રિયાના તબક્કાઓ. સુએજ ટ્રીટમેન્ટમાં પ્રાથમિક તબક્કો, દ્વિતીયક તબક્કો, બરાબર છે, ઇન્ફ્લુઅન્સનું નિર્માણ, ફ્લોક્સનું નિર્માણ, ક્રિયાશીલ સ્લજનું નિર્માણ અને છેલ્લે બાયોગેસનું નિર્માણ. ક્વેશ્ચન નંબર 2 રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના અગત્યના ઉપકરણો. અગત્યના ઉપકરણમાં શું આવશે? સૌથી પહેલા તો કે ઉત્સેચક આવશે, જેની અંદર આપણે 3 પ્રકારના ઉત્સેચક જોયા હતા. કયા કયા? રિકોમ્બિનન્ટ ઓકે, ચલો આપણે એના પછી વાત કરીએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, યસ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને સાથે સાથે વાહક વિશે વાત કરી, સક્ષમ યજમાન વિશે. આ 3 ઉપકરણો છે. એની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે તમારે ડિટેલમાં સમજાવવાનું છે, આકૃતિ જરૂરી નથી. ક્વેશ્ચન નંબર 3 ક્લોનિંગ વાહકની વિશેષતાઓ જણાવો અને ક્લોનિંગ વાહકની જગ્યાઓ વર્ણવો. બરાબર છે, આકૃતિ જરૂરી નથી. ક્વેશ્ચન નંબર 4 પારજનીનિક પ્રાણીઓ એટલે શું? રોગના અભ્યાસ, જૈવિક નિપજો અને રાસાયણિક સુરક્ષા પરીક્ષણના સંદર્ભમાં તેનું મહત્વ સમજાવો. બેસિલસ સુરેન્જીનેસિસનું કૃષિ બાયોટેકનોલોજીના પ્રયોજન સમજાવો. બરાબર છે. બીટી કપાસ ભણ્યા છીએ. બરાબર છે, શું કાર્ય કરે છે? બીટી વિષ ઉત્પન્ન કરે છે. બરાબર છે, એના વિશે તમારે ડિટેલમાં લખવાનું થશે. તો આવી રીતે આપણે પેપર જોયું. આ પેપરમાંથી તમને ક્વેશ્ચનો પૂછાશે, તો દરેક ક્વેશ્ચન તમારા માટે આઈએમપી છે. તો અત્યારે જ ફટાફટ કરવા માંડો, ક્વેશ્ચનો સોલ્વ કરો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરો. કાંઈ પણ ક્વેરી હોય તો અમે લોકો છીએ જ તમારી સાથે, એની ટાઈમ એનીવેર. 9510871590 અહીંયાથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય.